जय सोनारायण विद्यार्थियों। चलो स्वाध्यायના 3-4 દાખલાઓ જે બાકી છે એની ગણતરી આપણે આગળ લઈ જઈએ એટલે ચેપ્ટર છે પૂરું થાય. બાકી વધારાના પ્રેક્ટિસ માટેના જે MCQ છે એનો લીથો મેં તમને શેર કરી દીધો છે. આગળ સ્વાધ્યાયનો દાખલો જે છે એની વાત કરીએ. કાલે આપણે સ્વાધ્યાયનો 15મો દાખલો છેલ્લે વાત કરી હતી. એક લાંબા હોલની છત ઉપર 25 મીટર ઊંચાઈએ છે અને એને બરોબર અડીને પદાર્થ નીકળી જાય એવી રીતે પદાર્થ ફેંકવામાં આવે અને એનો પ્રારંભિક વેગ 40 મીટર પ્રતિ સેકન્ડ હોય તો એ કેટલો દૂર પડશે, એટલે એની અવધિ કેટલી. હાઈટ આપી છે, પ્રારંભિક વેગ આપ્યો છે, એના પછી અવધિ આપણને માંગી છે. થીટા ગણવો પડે. થીટા ગણ્યા પછી અવધિના સૂત્રમાં એ આપી કિંમતો મૂકીને આપણે સાદરૂપ આપ્યું હતું એટલે આપણે અવધિ મળી હતી 151.3. સ્વાધ્યાયનો 16મો દાખલો જોઈએ જેમાં ક્રિકેટના દડાની વાત છે. ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલી મહત્તમ સમક્ષ અંતર સુધી ફેંકી શકે છે. કોઈ ખેલાડી છે એ એની મહત્તમ અવધિ આમ ફેંકે તો એ ગોળા ફેંકમાં જેમાં કેમ ગોળો ફેંકો તો કેટલોક સમક્ષ સુધી દૂર પડે એના ઉપરથી એનો રેન્ક નક્કી થતો. એમ બોલને તમે ફેંકો છો ત્યારે કેટલો દૂર સુધી તમે કેટલો હાઈટ નહીં કેટલો આમ દૂર સુધી પહોંચાડી શકો છો એ હા લખો. R બરાબર 100 મીટર. R મેક્સિમમ મહત્તમ અવધિ આપી છે 100 મીટર. તો આ ખેલાડી આ જ દડાને જમીન થી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે. જો R છે એ એનું મેક્સિમમ 100 મીટર હોય તો એની H મેક્સિમમ કેટલી, બરાબર? તો એ દડો કેટલી H મેક્સિમમ સુધી પહોંચ્યો હશે તો જ R મેક્સિમમ મળ્યો હોય ને. તો એક જ કિંમત આપી છે ને એમાંથી પાછી બીજી એક કિંમત મેળવવાનું કીધું છે. બહુ કોમન વસ્તુ છે. R મેક્સિમમ 100 આપ્યું છે. હવે H મેક્સિમમ નું સૂત્ર શું છે વિદ્યાર્થીઓ? તો H મેક્સિમમ નું સૂત્ર છે V0² sin² θ/2g. આ H મેક્સિમમ નું સૂત્ર છે V0² sin² θ/2g. બરાબર. પણ આપણે R મેક્સિમમ નું સૂત્ર જાણીએ છીએ કે ભાઈ R મેક્સિમમ એટલે શું? તો R મેક્સિમમ બરાબર શું થાય? તો V0² g છે. એમાં R મેક્સિમમ ની કિંમત મૂકો. ચલો R મેક્સિમમ ની કિંમત મૂકો. R મેક્સિમમ બરાબર 100. V0² g. g નું મૂલ્ય આપણે રાઉન્ડ ઓફ 10 લઈ લઈએ, 9 કે 10 લઈએ. તેમાંથી આપણે V² એટલે V0 આપણે કેટલું મળ્યું? 31.62. આ પ્રારંભિક વેગ થયો. કોઈ પદાર્થનો પ્રારંભિક વેગ તમે જાણતા હોય અને તમને H મેક્સિમમ નું પૂછે તો એમાં બે રીત હવે આવે. પહેલી મેથડ છે ને થોડી ટફ પડે એવી છે એટલે કરવાની જ નથી. બીજી મેથડ પ્રમાણે જો હવે તમે ગતિનું સમીકરણ એ રીતે વિચારો કે H મેક્સિમમ જોઈએ છે એટલે H મેક્સિમમ તમને પ્રારંભિક વેગ આપ્યો છે. પછી g નું મૂલ્ય ઉધ્વ ફેંકો એટલે g નું મૂલ્ય -g લેવાય, બરાબર? તો એ પદાર્થ મહત્તમ કેટલી ઊંચાઈએ પહોંચી શકે? ખ્યાલ આવ્યો? તો અહીંયા ફરીથી V0² વાળી કિંમત. તો V0 ની વેલ્યુ તમે જાણો છો એટલે ગણતરી કરવાની જરૂર નથી. તો ગતિના સમીકરણમાં અંતિમ વેગ શું થાય? 0. પ્રારંભિક વેગ તમને આપ્યો છે, g નું મૂલ્ય 10 લેવાનું છે, H મેક્સ ને કરતા બનાવો એટલે V² - V0² બરાબર -2g H મેક્સિમમ માં V અંતિમ વેગ 0. મહત્તમ હાઈટ અંતિમ વેગ 0 થાય. પ્રારંભિક વેગ આપ્યો છે, બરાબર? અને 2g નું મૂલ્ય આપણે જાણીએ છીએ, માઇનસ બંને બાજુથી પ્લસ થઈ જશે
એચ મેક્સિમમ આપણને મળશે 49.99 એટલે કે 50 મીટર ઊંચે પહોંચી શકે. થીટાની જરૂર જ ન પડી જો, કારણ કે એચ મેક્સિમમ તમને મહત્તમ અવધિ આપી છે ને એટલા માટે. અને પહેલી મેથડ પ્રમાણે તમારે ગણવું હોય તો એ થોડું ટફ પડે એવું છે. એમાં આ રીતે છે કે ભાઈ એચ મેક્સ નું સૂત્ર શું છે કે એચ મેક્સ નું સૂત્ર શું છે? એચ મેક્સ નું સૂત્ર થાય શું થાય? v0 sin સ્ક્વેર થીટા ના છેદમાં 2g. આ એચ મેક્સિમમ નું સૂત્ર છે. v0 sin સ્ક્વેર થીટા ના છેદમાં 2g. એમાં v0 ની કિંમત શું થાય? તો આ સમીકરણ પ્રમાણે v0 ની કિંમત આપણે આ લઈ શકીએ. v0 બરાબર શું થાય? સોરી, v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા ના છેદમાં 2g આ સૂત્ર છે. એમાં v0 સ્ક્વેર ની જગ્યાએ શું મૂકી શકાય? તો v0 સ્ક્વેર ની જગ્યાએ r મેક્સિમમ એને ગુણ્યા g મૂકી શકાય. બરાબર? તો v0 ની જગ્યાએ r મેક્સિમમ એને ગુણ્યા g મૂક્યું. બરાબર? v0 સ્ક્વેર ની જગ્યાએ r મેક્સિમમ એને ગુણ્યા g મૂક્યું. એને ગુણ્યા sin સ્ક્વેર થીટા ના છેદમાં 2g માંથી g કેન્સલ. એટલે આપણે મળ્યું શું? r મેક્સિમમ ના છેદમાં 2 એને ગુણ્યા sin સ્ક્વેર થીટા. પણ હવે ઉધ્વ ગતિ હોય, ઉધ્વ ગતિમાં થીટા કેટલો લેવો પડે? સમક્ષિતિ સાથે બનાવતો ખૂણો. ઉધ્વ ગતિમાં સમક્ષિતિ સાથે બનાવતો ખૂણો થીટા કેટલો થાય? π/2. અને π/2 એટલે sin π/2 એટલે sin 90 નો વર્ગ. sin 90 કેટલું છે? 1 નો વર્ગ કેટલો થાય? 1 જ થાય. બરાબર? એટલે 1 જ મૂકી દો એટલે શું થાય? r મેક્સિમમ ના છેદમાં 2 એટલે 100 ના ભાગ્યા એટલે 50 થયું. અહીંયા તમને 49.99 એટલે 50 જ કહેવાય. જવાબ બેમાં સિમિલર આવે છે, રીત ખાલી બેની અલગ અલગ થાય. બે રીતે દાખલો ગણી શકાય છે. એટલે એવું નથી કે હું ગણાવ એમ જ ગણવું કે કોઈ સાહિત્યમાં આપ્યો એમ જ ગણવું. તમે તમારી રીતે પણ લોજિક દોડાઈને ગણી શકો. આ વસ્તુ આપી છે ને આ વસ્તુ જોઈએ છે. બરાબર? તો સ્વાધ્યાયનો 17મો દાખલો જોઈએ વિદ્યાર્થીઓ. 80 સેન્ટીમીટર લાંબા દોરડામાં એક પથ્થર બાંધેલ છે. એક દોરડું છે તમારી પાસે 80 સેન્ટીમીટર લાંબુ અને એમાં એક પથ્થર બાંધ્યો છે. તેને અચળ ઝડપથી સમતોલમાં વર્તુળાકાર ફેરવા માટે આને આમ ફેરવો છો તમે. તો 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂર્ણ કરે છે. દોરડાની લંબાઈ લખો સ્મોલ r. વર્તુળમાં ત્રિજ્યા બને, ત્રિજ્યા કેટલી બનશે? 80 સેન્ટીમીટર. સ્મોલ r બરાબર 80 સેન્ટીમીટર. પછી ડેલ્ટા ટી. તો 25 સેકન્ડમાં એ 14 પરિભ્રમણ કરે. પરિભ્રમણની સંખ્યા n બરાબર 14 અને સમયગાળો t બરાબર 25. તો આ પથ્થરના પ્રવેગનું માન અને તેની દિશા શોધો. એટલે કે કેન્દ્ર ગામી પ્રવેગ એ કેટલો અને એની દિશા શું? દિશા તો સ્પર્શકની દિશામાં જ હોય, પણ મૂલ્ય કેટલું એ ગણવાનું છે. તો વિદ્યાર્થીઓ, કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય મેળવવા માટેની રીત હતી કે કેન્દ્રગામી પ્રવેગ બરાબર v² ના છેદમાં r અથવા તો r ઓમેગા સ્ક્વેર. બેમાંથી કોઈ પણ એક સૂત્ર મૂકી શકાય. r ઓમેગા સ્ક્વેર અથવા તો v² ના છેદમાં r. બેમાંથી કોઈ પણ એક રીતનો આપણે ઉપયોગ કરીએ. પણ બંનેમાં ઓમેગા અથવા તો રેખીય વેગ અથવા કોણીય વેગની જરૂર પડે છે. તો આ છે વર્તુળની ત્રિજ્યા છે. સમયગાળો 25 છે. પરિભ્રમણની સંખ્યા છે 14. હવે વિદ્યાર્થી એક પરિભ્રમણ પૂરું કરે તો એક પરિભ્રમણમાં કેટલો થીટા બદલાય? 2π બદલાય. એમાં 14 પરિભ્રમણ પૂરા કરે એટલે એનું કુલ કોણીય સ્થાનાંતર કેટલું થયું? 14 ગુણ્યા 2π. એટલે આપણને કોણીય સ્થાનાંતર મળી ગયો થીટા 14 ગુણ્યા 2π. કારણ કે એક માટે એક પરિભ્રમણ પૂર્ણ કરે તો થીટા બદલાય છે 2π. તો 14 માટે 14 ગુણ્યા 2π એટલે આપણને થીટા મળી ગયો. સમય અને થીટા જાણીએ છીએ અને સમય અને થીટા પરથી આપણને શું મળી જાય? કોણીય વેગ મળી જાય. કોણીય વેગ મળી જાય તો પ્રવેગ મળી જશે. તો હવે કોઈ પણ દાખલામાં છે ને શું માંગ્યું છે એનું સૂત્ર પહેલા વિચારવાનું, પછી જેની જરૂર પડે એ ગણતું જવાનું. તો આપણને રકમમાં માંગ્યું છે એનું પ્રવેગ એટલે કેન્દ્ર ત્યાગી પ્રવેગનું સૂત્ર આપણે સીધું ધ્યાનમાં લીધું. ભાઈ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર છે એ બરાબર v0² ના છેદમાં r. પણ v બરાબર શું? તો કે ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર માંથી r અને r કેન્સલ એટલે એ બરાબર શું થયું? ઓમેગા સ્ક્વેર r થયું. હવે જો તમારે r આપ્યું છે, r એટલે ત્રિજ્યા આપી છે ઓમેગા. હવે જો આ દાખલામાં તમને શું મળી જાય? કોણીય વેગ જો મળી જાય તો તમે આ પ્રવેગની ગણતરી કરી શકો. કોણીય વેગ માટેનું સૂત્ર શું છે? એટલે છે ને પેલા તો જે માંગ્યું ને એ સૂત્ર લઈ લેવાનું. એ લઈ લો ને એટલે તમે ગણતરી કરતા કરતા હવે અહીંયા પહોંચ્યા એટલે અહીંયાથી તમને ખબર પડે કે હવે આપણે એની જરૂર પડે છે તો ઓમેગાની જરૂર પડે છે. તો ઓમેગા કઈ રીતે મળે? તો થીટાના છેદમાં t ની રીતે મળે. તો થીટા કેટલું હોય? થીટા છે 2π ગુણ્યા 14 ના ભાગ્યા t કેટલો છે? પછી ઓટોમેટિક તમને દાખલો રીત શીખવશે, ગોખવી નહીં પડે.
કોઈ પણ દાખલો હોય એમાં જે માંગ્યું હોય ને એનું પહેલા સૂત્ર વિચારવાનું. દાખલા તરીકે માનો કે આપણે આની પહેલાનો દાખલો ગણ્યો, એમાં પણ આપણે શું માંગ્યું છે, એચ મેક્સિમમ. એચ મેક્સિમમ પહેલા સૂત્ર લખ્યું જો છે ને. મેં જે તમને દાખલા ગણાવ્યો ને એમાં બધામાં જે માંગ્યું છે એનું સૂત્ર પહેલા લખાયું છે. એની પહેલાનો જે દાખલો છે એમાં આપણે શું જોઈતું હતું, અવધિ જોઈતી હતી, બરાબર. તો અવધિ માટે આર નું સૂત્ર પહેલા લખ્યું હતું. તમારી પાસે જે માંગ્યું છે ને એનું સૂત્ર તમે લખો ને એટલે શું શું ઘટે છે એની વિગત કેવી રીતે મેળવવી એ તમને તરત અંદાજ આવશે. કોઈ દાખલાની રીત ગોખવી નહીં પડે. ઘણા ખરા વિદ્યાર્થી શું કરતા છે, દાખલાની રીત ગોખે. આ દાખલો હોય અહીંથી શરૂઆત કરવાની, એમ નહીં. જે દાખલામાં, ફિઝિક્સમાં યાદ રાખવાનું, જે દાખલામાં જે માંગ્યું છે ને એના સૂત્રથી શરૂઆત કરી દેવાની. એટલે ઓટોમેટિક અમુક વેલ્યુ છે રકમમાં આપેલી હશે, અમુક વેલ્યુ છે તમારે અલગથી મેળવવાની હશે. એટલે ઓટોમેટિક તમને એનો રીતનો અંદાજ આવશે. ફિઝિક્સના દાખલામાં બીજું કઈ હોતું નથી. પણ તમે ઊંધી રીતે પ્રેક્ટિસ કરો ને એટલે તમે વધારે કન્ફ્યુઝ થતા જાઓ. ફિઝિક્સમાં શું યાદ રાખવાનું, રકમમાં જે વસ્તુ પૂછી હોય ને એ પૂછી હોય એનું સૂત્ર તમારે પહેલા લખી નાખવાનું. એટલે એમાં જે વસ્તુ ઘટતી હશે એનો તમને અંદાજ મળશે. જો આપણે બધા દાખલામાં એમ જ કર્યું છે. માનો કે એની પહેલાનો દાખલો હતો આ સ્વાધ્યાયમાં 13મો દાખલો, એમાં આપણે x જોઈતું હતું ને, x નું સૂત્ર પહેલા લખ્યું હતું, x બરાબર vr ગુણ્યા t. તો આ vr એટલે નદીનો પ્રવાહનો વેગ આપ્યો છે. હવે સમય કેવી રીતે મેળવવો, એટલે તમારે સમય ઉપર જ વિચારવાનું કે સમય કેવી રીતે મળે. તો સમય મેળવવા માટે અંતરને પાછો બીજો વેગ આપ્યો છે. ખ્યાલ આવ્યો? જે માંગ્યું છે એનું સૂત્ર તમે પહેલા લખી નાખો ને એટલે હવે જે ઘટે છે એ મેળવવું તમને હેલું પડે. અને પછી પાછી એમાં કિંમતો મૂકીને સદરૂપ આપી દેવાનું. આ રીત પ્રમાણે જ ફિઝિક્સની પ્રેક્ટિસ કરવાની. માંગ્યું હોય એનું સમીકરણ પહેલા લખી નાખવાનું, તમારે તરત જ દાખલાની રીત ગોખવી નહીં પડે. તો આમાં આગળ જઈએ. એ જ રીતે માનો કેન્દ્ર ત્યાગી પ્રવેગ માંગ્યો હતો તો એનું સૂત્ર લખ્યું, એનું સાદરૂપ આપ્યું, આપણે ખબર પડી ગઈ કે ભાઈ ઓમેગા એટલે કે આપણને જરૂર પડે છે કોણીય વેગની જરૂર પડે છે. અંતર તો આપણને આપ્યું છે, તો કોણીય વેગ માટે શું કરવું પડે, તો કોણીય સ્થાનાંતર હોવું જોઈએ, સમય હોવો જોઈએ. તો કોણીય સ્થાનાંતર નથી આપ્યો પણ પરિભ્રમણ આપ્યા છે. પણ એક પરિભ્રમણ કરે તો કેટલો થાય કોણીય, તો કે 2π થાય. તો 14 પરિભ્રમણ કરે છે એટલે 14 ગુણ્યા 2π કરો એટલે આપણે કુલ કોણીય સ્થાનાંતર મળ્યું. અને પરિભ્રમણ પૂર્ણ કરવા માટે સમય કેટલો લે છે, તો 25 સેકન્ડ લે છે. અને ભાગ્યા 25 સેકન્ડ કરો આપણે કોણીય વેગ મળી જાય. એ કોણીય વેગની કિંમત તમે સમીકરણ 1 માં મૂકી અને સાદરૂપ આપો એટલે તમને ફાઇનલ જવાબ મળી જાય. તો ચલો સાથે આ દાખલાનો લખો. પહેલા a બરાબર ઓમેગા સ્ક્વેર r, પછી ઓમેગા બરાબર થીટાના છેદમાં t મૂકી અને ઓમેગા આપણને મળી ગયો 3.51. આ દાખલાઓ છે તમે ઘરે આના પાછા પ્રેક્ટિસ કરજો. અહીંયા તો ખાલી તમને એન્ડ બતાવું છું કારણ કે સમયની થોડીક આપણે મર્યાદા છે. આની પ્રેક્ટિસ તમે ઘરે થઈને બધી વેલ્યુ ટેલી કરજો. આગળ જે તમે દાખલા ગણ્યા છે એમાં કોઈ દાખલામાં આન્સર ન આવતો હોય એવું કોઈ છે? પણ પેલા હાલો આ ચેપ્ટર પૂરું કરી દે, પછી આપણે જોઈએ કે કઈ ડાઉટ હોય તો. હવે બે જે દાખલાઓ છે એ પ્લેન ઉપરના છે. સ્વાધ્યાયનો 18મો દાખલો છે એની વાત કરીએ. એક વિમાન 900 કિલોમીટર પ્રતિ કલાકથી ઉડી રહ્યું છે અને તે 1 કિલોમીટર ત્રિજ્યામાં સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. પ્લેન ઉડે છે પણ કેવી ગતિ કરે છે, વર્તુળ આમ રાઉન્ડ મારે છે. કોઈ મોટી મેચ હોય વર્લ્ડ કપ જેવી, ફાઇનલ જેવી, અને ગ્રાઉન્ડ ની ફરતે સિક્યુરિટી ગોઠવી હોય ત્યારે પ્લેન સતત આમ ચક્કર મારતું હોય છે, હેલિકોપ્ટર ચક્કર મારતા હોય, એ ટાઈપની વાત છે. તો આ પ્લેન છે એની રેખીય ઝડપ લખો v બરાબર 900 કિલોમીટર પ્રતિ કલાક ને 1000 ગુણ્યા 3600 વડે ભાગી અને મીટર પ્રતિ સેકન્ડમાં કરી નાખવાનું. અને જે ફરે છે એની વર્તુળની ત્રિજ્યા છે r બરાબર 1 કિલોમીટર. તો તેનો કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વીય પ્રવેગ સાથે સરખામણી કરો. તો આ પ્લેન નો ગુરુત્વ પ્રવેગ કેટલો, કોઈ પણ હું હોય, પ્લેન હોય કે કદાચ ગમે તે હોય, ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય તો કેટલું થાય, 9.8 જ થાય. એની સાથે સરખામણી કરવી હોય તો ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય 9.8 છે, પણ તમારે કેન્દ્રગામી પ્રવેગ મેળવવો પડે. વિદ્યાર્થીઓ કેન્દ્રગામી પ્રવેગ નું સૂત્ર શું છે, v²/r. તમને v પણ આપ્યો છે, r પણ આપ્યો છે. હાલો બધા કેમેરો ઓન કરીને ગણતરી કરો, મને બતાવો. તો આમાં કઈ રીતની જરૂર નથી. હાલો કેન્દ્રગામી પ્રવેગ એ બરાબર લખો v²/r. પણ એમાં v નું મૂલ્ય છે તમારા 900 કિલોમીટર પ્રતિ કલાક છે અને r છે. તો તમને છેલ્લો આન્સર છે એ કેન્દ્ર પ્રવેગનો એ પણ કિલોમીટર પ્રતિ કલાક ના સ્વરૂપમાં જ મળશે. મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પણ g નું મૂલ્ય છે મીટર પ્રતિ સેકન્ડમાં છે એટલે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું. એટલે આને કિલોમીટર ને મીટરમાં ફેરવી નાખવાનું.
કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખો અને સાદુરૂપ આપી દો. તો માગ્યું છે શું? તો કેન્દ્રગામી પ્રવેગ. તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર થાય v²/r. એમાં v બરાબર 900 કિલોમીટર પ્રતિ કલાકમાં 900 ગુણ્યા 1000/3600 માંથી 3 મિનિટ ગયા અને સાદુરૂપ આપ્યું એટલે આપણને મળ્યું 250 મીટર પ્રતિ સેકન્ડ નો વેગ થયો. r બરાબર 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. ફરીથી સમીકરણ 1 માં કિંમત મૂકીને સાદુરૂપ આપો. 250 ગુણ્યા 250/1000 નું સાદુરૂપ આપો 62.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળશે. તો હવે એનો ગુણોત્તર લેવાનો છે, કારણ કે સરખામણી ક્યારે થાય? ગુણોત્તર લ્યો ત્યારે. તો કેન્દ્રગામી પ્રવેગ છે 62.5, ઉર્ધ્વ પ્રવેગનું મૂલ્ય છે 9.8, તેનો ગુણોત્તર લ્યો એટલે કેટલું થયું? 6.67. એનો મતલબ એમ થાય આપણને જે પ્લેન નો કેન્દ્રગામી પ્રવેગ મળ્યો એ ગુરુત્વ પ્રવેગ કરતા 6.3 ગણો વધારે છે. બીજી એક વાત કહું વિદ્યાર્થીઓ, તમે ઓનલાઈન ક્લાસમાં બેઠા છો ત્યારે તમારો મોબાઈલ છે એ કોઈ ટેબલ જેવું પ્લેટફોર્મ હોય એની સામે રાખવો જોઈએ. જેમ તમે કોમ્પ્યુટર લેબમાં જાઓ તો કોમ્પ્યુટરની સ્ક્રીન કેમ તમારી સામે રહી છે. ઘણી વખતે વિદ્યાર્થીને આપણે કહીએ ને કે ભાઈ તમારો ફોન છે કેમેરો ઓન કરો, એટલે ફોન કેમેરો ઓન કરે ને તો ઉપરનો પંખો દેખાતો હોય. એનો મતલબ ફોન છે એમ નીચે મૂક્યો ને ભાઈ છે એમ ડોકું નીચે રાખીને બેઠો. એમાં કલાક સુધી પીરિયડ ના લઈ શકાય, તમારું માથું દુખવા મળે. પછી કલાકના પીરિયડ પછી આંખોને પાણીથી ધોઈ નાખવી પડે. બરાબર. સતત મોબાઈલની એક નાની સ્ક્રીનમાં જોવા હોય તો ક્યારેક તમારે એની નજર છે આજુબાજુ આંખમાં વીંચી 2-3 મિનિટની અને આંખને થોડીક એક્સરસાઇઝ પ્રેક્ટિસ આપવી જોઈએ. બધા વિદ્યાર્થીઓ કેમેરો ઓન કરો તો તમારો. તમારી ઘરે ટેબલની વ્યવસ્થા ન હોય તો એવું ટેબલ જેવું કંઈક પ્લેટફોર્મ બનાવી અને એ રીતે ફોન છે તમારી સામે રહે એ રીતે ગોઠવવાનો. ક્રોસમાં રહે તો વાંધો નહીં, પણ હાવ જમીનને તળિયે નહીં રાખો. ઘણી વખતે વિદ્યાર્થી કેમેરો ઓન કરે ને તો ઉપર પંખો દેખાતો એટલે તમારો ફોન આમ જમીને મૂકેલો, તમારે ત્યાં નીચું જોઈને બેસવું પડે ને. પછી એમ કરતા નિંદ્રાથી પસંદ થઈ જાય અને ધીમે ધીમે કરતા પછી ઊંઘ આવવા મળે. હવે ડોક રહી જાય, સતત એ ના ચાલે. એટલે થોડુંક મોબાઈલ છે એને એ રીતે થોડું ગોઠવવાનું. બરાબર. અને ઘણી વખતે કોઈ વિદ્યાર્થી છે મોબાઈલ એક હાથમાં સામે રાખીને બેઠા હોય, સતત કન્ટિન્યુ એક હાથમાં સામે, તો એક હાથ રહી જાય ને બીજો હાથ તમારો ફ્રી, એટલે 2 હાથ ફ્રી રહે. એ રીતે પ્લેટફોર્મ જેવું થોડું રાખવાનું, ત્યાં ફોન મૂકી દેવાનો. તમારા 2 હાથથી તમે વર્ક કરી શકો, એક્સ્ટ્રા કઈ આપ્યું હોય. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. તો સ્વાધ્યાયનો 18મો દાખલો વાત થઈ. હવે આપણે વાત કરીએ છીએ સ્વાધ્યાયના 19મા દાખલાની. એ પણ પ્લેન નો દાખલો છે. સોરી, સ્વાધ્યાયનો 25મો દાખલો. આ 19, 20 ને એ બધા દાખલાઓ છે ને, એમાં 20 ને એ બધા દાખલાઓ આપણે પ્રવેગ વાળા અને વેગ વાળા ને એવા સદીશો વાળા હતા, એ બધા થઈ ગયા છે. એટલે સદીશને લગતા જે દાખલાઓ છે કે એની સાદી રીત છે આમ ખ્યાલ આવી જાય. એ તમને મેં MCQ નો લીથો આપ્યો છે ને, એમાં પણ એ ટાઈપના પ્રેક્ટિસ માટેના દાખલા છે. બરાબર. પણ 25મો જે દાખલો છે એની ગણતરી કરવી પડે. કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈ ઉડી રહ્યું છે. પૃથ્વીથી એની હાઈટ કેટલી છે? 3400 મીટર. જો પૃથ્વી પર કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન 10 સેકન્ડમાં 30 કોણ બનાવતું હોય, એટલે કે પેલા વિમાન છે પાછળ હોય અને પછી આમ જતું હોય તો 10 સેકન્ડમાં કેટલો ખૂણો બનાવી નાખે છે? 30 ડિગ્રીનો કોણ બનાવતો, અને એની હાઈટ કેટલી છે? 3400. તો આ વિમાનની ઝડપ કેટલી હશે? પ્લેનની ઝડપ કેટલી હશે? આકૃતિ દોરો વિદ્યાર્થીઓ. માનો પ્લેન છે 3400 ની હાઈટ એમ ઉડી રહ્યું છે, તમારી સામે તમારા માથા ઉપર પહોંચે ત્યારે 3400 છે, એટલે હાઈટ ઉડી. એટલે અહીંયા પેલા પાછળની સાઈડ છે, 10 સેકન્ડમાં તો અહીંથી અહીંયા સુધી આમ પહોંચી જાય છે. એટલે 10 સેકન્ડમાં એક ખૂણો કેટલો આંતરે છે? 30 ડિગ્રીનો. 30 ડિગ્રીના 2 ભાગ પાડો તો વિદ્યાર્થી કેટલું પડે? 15 બને. હવે વિચારો, એક ખૂણો આપણને આપ્યો છે, બરાબર, અને એક બાજુ આપણને આપેલી છે, તો આપણને સામેની બાજુ મળી જાય કે ન મળી જાય? એટલે સામેની બાજુ મળે એટલે શું થાય? અડધું અંતર મળ્યું.
એ અડધું અંતરનું 2 ગણું કરો એટલે કુલ અંતર થઈ જાય. કુલ અંતર ભાગ્યા સમય, કેટલા સમયમાં એટલું અંતર કાપ, ભલે એ 30 ડિગ્રીનો ખૂણો બનાવે પણ એ રેખીય અંતર કેટલું કાપ્યું હશે એટલા સમયમાં, 10 સેકન્ડમાં. x ગુણ્યા 2 એટલે 2x જેટલું અંતર કાપ્યું. એટલું અંતર આપણે x કીધું છે ખાલી, તો x ગુણ્યા 2 કરો એટલે 2x જેટલું અંતર કાપી લીધું હોય 10 સેકન્ડમાં. તો તમારી પાસે સમય છે અને તમારી પાસે અંતર છે, અંતર ભાગ્યા સમય ગણો એટલે એ શું થાય, પ્લેનનો વેગ મળી જાય કે ન મળી જાય. આખે આખો કોયડો એને તમે ગણિતમાં બેસાડી દો, ગણિતની આકૃતિની ભૂમિતિમાં બેસાડી દો, તરત સોલ્યુશન આવશે. ચલો લખતા જાઓ, આકૃતિ દોરો. h બરાબર આપણને આપ્યું છે સમય આપ્યો છે થીટા બરાબર 30, એમાંથી 2 ભાગ પડે એટલે 15 ડિગ્રીનો ખૂણો થયો. તો tan આમાં આ ત્રિકોણમાં tan આ ખૂણો છે, tan ની સામેની બાજુ કઈ થઈ, x થઈ. સામેની બાજુ છેદમાં પાસે, tan સાપા સૂત્ર છે ને, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ એની સામેની, આ ખૂણાની સામેની બાજુ આ થઈ, એની પાસેની બાજુ આ થઈ. આ તો વિકર્ણો થયો બરાબર, કારણ કે આ કાટકોણ બન્યું ને અહીંથી એટલું. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ x છે, પાછળની બાજુ h છે. x ને કરતા બનાવો એટલે h tan 15 3400 ગુણ્યા tan 15 નું મૂલ્ય જોવાનું. રકમ આપ્યું હોય તો ભલે, tan 15 નથી આપ્યું હિન્ટ તરીકે, આપણે નેચરલ tan માંથી જોઈ લેવાનું. tan 15 નું મૂલ્ય થશે 0.2679. મેં જો તમને થીટા નું મૂલ્ય શોધતા પહેલા શીખવાડ્યું છે, લોગ ટેબલ ઉપરથી થીટાના મૂલ્યો કેવી રીતે ગણી શકાય, કારણ કે બધા દાખલાઓમાં મોટા ભાગના ચેપ્ટરના દરેક ચેપ્ટરમાં 3-3, 4-4 દાખલા છે જેમાં તમારે થીટાનું મૂલ્ય ગણવું પડે. તમારી પાસે ટેબલ હતું, ટેબલમાં તો 30, 60, 45, 90, 180 એવા જ મૂલ્યો હતા. 15 ને 14 ને 24 ને એવા મૂલ્યો નહોતા. એ તમારા ટેબલમાંથી યાદ નથી રાખવાના, ગોખવાના નથી, નેચરલ ટેબલમાંથી જ આપણે જોઈને લખવાના હોય. એક્ઝામ વખતે પણ ટેબલ તમને આપવામાં આવે. ચલો એ કિંમત મૂકો, સાદુરૂપ આપો. x બરાબર 910.8 મીટર થયું x બરાબર. તો કુલ અંતર કેટલું થાય, 2x એટલું, એટલે ab બરાબર શું થાય, 2ac થાય. ab બરાબર 2 એને ગુણ્યા 910.86, તો એમાંથી ab બરાબર 1821.72. વેગ એટલે શું થાય, તો વેગ એટલે અંતર ભાગ્યા સમય. કેટલું અંતર કાપ્યું, ab જેટલું, કેટલા સમય, 10 સેકન્ડમાં. 1821.72 ભાગ્યા 10 કરો એટલે 182.1 મીટર પ્રતિ સેકન્ડ નો જવાબ આવે. ચલો વિદ્યાર્થીઓ, આ પ્રકરણ નંબર 4 ના તમે જે દાખલા, માનો કે આ દાખલાની બધાની હિન્ટ તમને આપેલી છે, સાદુરૂપ તો તમે હોમવર્કમાં આપતા જશો ના આપજો, કારણ કે સાદુરૂપનું તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલે બહુ મોટો ફાયદો થશે તમારી MCQ એક્ઝામમાં. વિદ્યાર્થી ગયા રવિવારે ગુજકેટની જે એક્ઝામ લેવાની હતી, ગુજકેટની એક્ઝામમાં જે 40 માર્ક્સના 3 વિભાગ હોય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, તો બી ગ્રુપ હોય તો બાયોલોજી, કુલ 120 MCQ હોય અને 3 કલાકનો સમય હોય. વિદ્યાર્થી ફિઝિક્સમાં 40 MCQ માંથી 35 MCQ એવા હતા જેમાં સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું હતું. કેટલા, 35 MCQ એટલે 90%. તમને સૂત્ર આવડતું હોય ને સૂત્રમાં તમારે કિંમત મૂકી દેવાની હોય, કિંમત મૂકીને સાદુરૂપ આપો, ના વિચારવાનું જ નહીં, સૂત્ર આવડતું એમાં કિંમત મૂકી દો, સાદુરૂપ આપી દો એટલે જવાબ મળી જાય. પણ તકલીફ ત્યાં થતી હતી, સાદુરૂપ આપવામાં ઘણા વિદ્યાર્થીઓ સાદુરૂપ આપવામાં ભૂલ કરી દે ઉતાવળમાં, અને સાદુરૂપ ખોટું આવે. સાદુરૂપ ખોટું આવે એટલે 4 માંથી એકે આન્સર મેચ ન થાય, મેચ ન થાય એટલે એ કન્ફ્યુઝ થાય કે મારું સૂત્ર ખોટું, ખરેખર સૂત્ર સાચું. સાદુરૂપમાં ભૂલ કરી હોય. એટલે મેં જે દાખલાઓ તમને હોમવર્કમાં આપ્યા છે સાદુરૂપ માટે, આ બધા દાખલાઓની મેં તમને રીત શીખવી. સાદુરૂપ તો તમારે જ આપવાનું હોય તો તમને પ્રેક્ટિસ થશે. આ તો મેં ગણેલા છે, ઝેરોક્સમાં છે તો મેં ગણેલા, તમે થોડા ગણેલા છે બરાબર. તમે તમારી પાકી બુકમાં સાદુરૂપ આપીને ગણો ને તો એ તમારી ગણતરી કહેવાય. વેકરિયા કેવિનભાઈ બોલો. સર આ ગુજકેટમાં 11 સાયન્સ ના હોતે બધા સૂત્રો યાદ રાખવાના ને, ઈ હોતે પૂછાઈ શકે ને દાખલા? એક 2 MCQ એવા હતા કે જેમાં 11 સાયન્સ નું સૂત્ર લાગતું હોય, એમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા વાળો હતો. હા, પ્રશ્ન પત્ર મારી પાસે નથી ને કરી તમને આપે, મેં તમને ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા વાળો કરાયો હતો. એમાં એક પ્રશ્ન એવો હતો કે સૂર્ય છે પૃથ્વીની ફરતે 24 કલાકમાં એક આવર્તન, અરે પૃથ્વી છે સૂર્યની ફરતે પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક આવર્તન કરે છે.
એટલે એવું થયું કે 24 કલાક માટે એ કેટલો ખૂણો બદલાય છે? 336. 24 કલાક માટે 336 નો ખૂણો બદલાય છે. તો એના 1 ડિગ્રી માટે કેટલો સમય લાગે? તમે ગણી શકો. પ્રશ્ન એવી રીતે હતો કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, તો 24 કલાકમાં એ 1 પરિભ્રમણ પૂર્ણ કરે છે. તો 1 ડિગ્રીનો સ્થાનાંતર માટે એને કેટલો સમય લાગ્યો હશે? આજે બેઝિક કન્સેપ્ટ છે, એ 12મું હોય 11મું હોય, ચાક ગતિનો જ કન્સેપ્ટ આવે, બરાબર? અને એમાંથી તો તમારે કઈ નથી કરવાનું, ત્રિરાશિ મૂકવાની છે કે ભાઈ 360 ડિગ્રી એ 24 કલાક હતો, 1 ડિગ્રી એ કેટલા? જો જોડિયા વિજયભાઈ આ પ્રશ્ન શેર કર્યો છે. જોડિયા વિજય થોડુંક વ્યવસ્થિત રાખ તો બતાશે. એ જ પ્રશ્ન છે. તારે કંઈક નેટવર્કનો પ્રોબ્લેમ હશે, આવતું નથી બરોબર. નથી આવતું પણ એ પ્રશ્ન છે તો છે ને વોટ્સએપ ફોટો પાડીને મને વોટ્સએપ કરજે, આપણે ગ્રુપમાં મૂકશું. મોટા ભાગે નિયમ એવો છે કે તમને પ્રશ્નો છે એ 12 સાયન્સના જ બધા પૂછવાના હોય, પણ 12 સાયન્સના જે ગતિના કન્સેપ્ટ છે એ તો ક્યાંથી આવે? 11માંથી આવે કે ન આવે? એટલે 11 સાયન્સ તમારું જેટલું કમ્પ્લીટ ને એટલું 12 સાયન્સમાં ફાયદો થાય, એ ક્યાં બીજી રીતે. એટલે જો 11 સાયન્સમાં હું તમને મોટા ભાગના એવા કન્સેપ્ટ ઉપર વધારે ભાર દઉં છું જે 12 સાયન્સમાં રિપીટ થતા હોય. મેં તમને ખૂણો બરાબર 4/3 નું સૂત્ર આગળ હાવ લખાઈ દીધું છે ને, બરાબર? પછી આવર્તકાળની મેં તમને વ્યાખ્યા લખાવી. હજુ 11માંથી એ બધી વાત આવતી નથી, સીધી દાખલાઓમાં આવી જાય, MCQમાં આવી જાય છે, બરાબર? તો એ પ્રકારના જે પ્રશ્નો હોય એમાં હવે રાણપરિયા ભાઈ બોલો. સાહેબ 240 સેકન્ડ આવે ને? હા, નહીં, ઉભર 24 કલાકમાં 240 એટલે 8 તેરી 24. 1 મિનિટ એમાં હા સર 240 સેકન્ડ જ આવે, 4 મિનિટ જવાબ સેકન્ડ નો, આવે. એટલે એમાં શું કીધું સેકન્ડ નું એને કલાકમાં વેલ્યુ આપી હતી, કલાકમાં ફેરવો તો બસ. 0.067 કલાક. હા, નહીં, એના ભાગે 60 કરો. સેકન્ડ માં એને મિનિટમાં જવાબ આપ્યો, મિનિટમાં ફેરવો, 60 વડે ભાગો. 4 મિનિટ 4 મિનિટ 4 મિનિટ 4 મિનિટ. 4 એટલે ઓલો જોડિયા ભાઈ છે ને એ કઈક એ પ્રશ્ન ઓલો કરે છે, એના ઓપ્શન એમાં આપ્યા છે. વોટ્સએપ કરશે ને ત્યારે હું તમને, અથવા તો 12માં વાળો કોઈ વિદ્યાર્થી તમારા આજુબાજુમાં હોય તેનો પ્રશ્ન પેપર લઈને જોઈ શકો છો. આવી રીતે થાય. સારો વિદ્યાર્થી, અહીંયા આ ચેપ્ટર નંબર 4 છે, આપણે પૂરું કર્યું. ગજેરા એલિસ ને કઈ પ્રશ્ન હતો? ના સર. ઓકે, હવે જુઓ, આ 2 ચેપ્ટર પૂરા થયા ને એટલે તમારે સમજવાનું તમારું 11 સાયન્સ છે ને એ 40% પૂરું થયું. કેટલું તમને થાય 2 ચેપ્ટરમાં? હા ભાઈ, 2 ચેપ્ટરમાં 40% પૂરું થયું. એટલા માટે 2 ચેપ્ટરમાં આપણે નવા વધારાના કન્સેપ્ટ ઘણા બધા ક્લિયર કર્યા છે, જેમાં વિકલન આવી ગયું, સંકલન આવી ગયું, ચાક ગતિના સૂત્રો આવી ગયા, બરાબર? યામાક્સ પદ્ધતિ આવી ગયું, સદિશો આવી ગયું. હવે પછીના જે ચેપ્ટર છે એમાં આપને બહુ સ્પીડ થશે સમજવા માટે, કારણ કે ચેપ્ટર બહુ નાના છે, પણ એના વચ્ચે જે ટોપિક આવતા હોય ને એ ટોપિક બધા આપણે અગાઉથી ક્લિયર કરી લીધા છે. જેમ અત્યારે તમે કેમ ગુજકેટનો MCQ 12માં હતો તો સોલ્વ કરી નાખ્યો ફટાફટ, જેને ધ્યાન દીધું છે ને. મેં તમને ખાલી હિન્ટ જ આપી કે આવું છે આવું પૂછ્યું,
થિયરી તમે ક્લિયર કરો તો તમને રકમ સમજાશે કે આ રકમ આ રીતે સૂત્ર મૂકી શકાય, બરાબર. એટલે બધા વિદ્યાર્થીઓ ખાસ કરીને પ્રકરણ નંબર 3 અને 4 એટલે કે ફિઝિક્સની જે પાકી બુક તમે બનાવેલી છે એમાં મેં પ્રકરણ નંબર 3 સુધી ચેક કરી હતી, બરાબર. આવતા વીકમાં પ્રકરણ નંબર 4 ની પાકી બુક તમારે મને ફોટો પાડીને મોકલવાની થશે. એટલે બધા વિદ્યાર્થીઓ પાકી બુક વ્યવસ્થિત તૈયાર કરે, કારણ કે આ બુકમાં ઘણી બધી વિદ્યાર્થીઓની ભૂલ રહી ગઈ છે. આ તો એક આપણા માટે એક સંદર્ભ છે કે આના પછી આ આવે, આના પછી આ આવે, આના પછી આ આવે, પણ એમાં સુધારો તો ઘણો કર્યો છે. તમે તમારી લખેલી પાકી બુક જો રાખશો ને તો તમને સૌથી મોટો ફાયદો થશે. એક તો બીજું કોઈ સાહિત્ય વધારાનું ખરીદવું નહીં પડે, કારણ કે એમસીક્યુ તો તમને ડાયરેક્ટ મોકલી દઉં છું. બીજા સાહિત્ય ખરીદવાની જરૂર નથી. બીજા સાહિત્ય ખરીદશો તો એમાં એ સાહિત્યની રીત હશે, તમે ભણ્યા છો એ રીત નહીં હોય, તમે સમજ્યા છો એ રીત નહીં હોય. એટલે એમાં શું થાય કે તમારું વર્કની જે એવરેજ નીકળવી જોઈએ નીકળે નહીં. તમે અડધો કલાક બેસો ત્યારે માણ એક બે થિયરી ક્લિયર થાય, અને તમારી લખેલી નોટ્સ હોય તો અડધો કલાકમાં તમે થિયરી કરી શકો અને એ રીતના બીજા એમસીક્યુ પણ કરી શકો, બરાબર. એટલે બહુ રીત નહીં બદલવાની, જે રીત આપને સમજાઈ ગઈ છે એ રીત પકડી લેવાની, પણ એ રીતના પછી એમસીક્યુ ની વધારે પ્રેક્ટિસ કરવાની, અત્યારથી ટેવ પાડવાની, તો તમે જીનીટમાં પણ સારો સ્કોર કરી શકો. અત્યારે કેમ તમે રમતા રમતા ગુજકેટનો એમસીક્યુ ફટાફટ 3-4 વિદ્યાર્થી સોલ્વ કરી નાખ્યો. 12મા વાળા એવું વિચારીને નહીં ગયા હોય કે આ ટાઈપનો અમને 11માનો પ્રશ્ન પૂછશે એમ. આ તો કોમન લોજિક છે. જો તમે એ સોલ્વ કરી શકતા હોય તો 12મા વાળા સોલ્વ કરી શકે, પણ એને જેને ધ્યાન દઈને તૈયારી કર્યું એ સોલ્વ કરી. બાકી ઘણા બધા લોચા મારીને આવ્યા છે, સિલેબસ બહારનું છે. ભાઈ 11માનું પૂછે સિલેબસ બહારનું ન હોય, કોલેજનું પૂછે તો સિલેબસ બહારનું હોય. હાલો, અભિરાજ રાયજન કીધું તો કઈ પ્રશ્ન છે? પરમાર અભિરાજ. ના સર. તો ભાઈ લોઅર હેન્ડ કરો ને, મને એમ થાય કઈ પ્રશ્ન. તો વિદ્યાર્થી આપણે પ્રકરણ નંબર 3 અને 4 કમ્પ્લીટ પૂરા કર્યા. હવે આવતે આપણે આગળ કાલના પીરિયડમાં પ્રકરણ નંબર 5 ની વાત કરીશું, બરાબર. અને આવતા વીકમાં આ પ્રકરણ નંબર 4 ના એમસીક્યુ ની પણ મેં તમને ટેસ્ટની વાત ક્યારે કરી છે? ટેસ્ટ આપણે લેવાની વાત હતી એ કયા દિવસે વાત કરી હતી? પ્રકરણ 4 પ્રકરણ 4 થિયરી કે એમસીક્યુ? MCQ. તો પ્રકરણ 4 ના એમસીક્યુ મેં મોકલ્યા છે એ જોઈ લીધા? રામાણી દીક્ષિત શું કીધું તું આપણે? આ તો કાલથી આપણે જોઈ લઈએ. હાલો, મેં તમને લીથો મોકલ્યો છે, એ લીથાના એમસીક્યુ તમારે માટે સોલ્વ કરવા. આપણે શુક્ર અને શનિ 2 દિવસ હતો પ્રકરણ નંબર 4 ને એમસીક્યુ સોલ્વ કરાવું છું, ને રવિવારે પ્રકરણ નંબર 4 ની એમસીક્યુ ટેસ્ટ, બરાબર. અને એ ટેસ્ટ ઓલમોસ્ટ તમારો આ જ સમયગાળા દરમિયાન હશે, 10 થી 11 માં જેમ જ કંઈક રાખીશું. તો કાલ અને પરમ દિવસના 2 દિવસમાં હું તમને પ્રકરણ નંબર 4 નો મેં તમને જે લીથો મોકલ્યો છે એ લીથાને એમસીક્યુ સોલ્વ કરાવીશ, જેમાં પ્રશ્ન હશે. અને રવિવારે તમારે પ્રકરણ નંબર 4 આ એમસીક્યુ ની ટેસ્ટ હશે. અને પછી આગળના કંઈક દિવસોમાં આપણે એની થિયરીની ટેસ્ટ રાખીશું. હા, તરસરિયા ભાઈ બોલો. કિંમત બદલાવાની છે કે એમસીક્યુ શેમાં મૂલ્ય બદલાવી નાખશો કે? મૂલ્ય બદલાવી નાખવું ને કદાચ એમસીક્યુ થોડાક બદલાવી નાખવું એ રીતના, કારણ કે મારી પાસે 2 લીથા છે. આ વખતે થોડુંક એવું કરવાની ગણતરી છે, ક્યાંક ક્યાંક થોડાક ફેરફારો, ક્યાંક ક્યાંક વધારે નહીં. ABCD નો ક્રમ નહીં ગોખતા, એના કરતા તમે રીત શીખજો, પ્રેક્ટિસ કરજો, બરાબર. નગર બેઠા બેઠા મૂલ્યો હોય તમે ક્રમ પ્રમાણે એમાં તો શું થયું, ગોખ્યું, સમજ્યા? કઈ નહીં, કોઈ ફાયદો ન થાય. અત્યારે એકાદો લીથો એટલે કદાચ કરી શકાય, પછી તમે 1000 એમસીક્યુ માંથી તમારે એમસીક્યુ પૂછાય. મારે નીટ ની એક્ઝામ છે, 10,000 એમસીક્યુ માંથી કેટલા 40 એમસીક્યુ પૂછાતા હોય, એ કેમ કરવા? JEE માં એવું થાય, 5,000 7,000 એમસીક્યુ, એમાંથી કોઈ પણ 30 એમસીક્યુ પૂછે,
એટલે અત્યારથી કિંમતો બદલીએ કે ન બદલીએ, આપણે શું કરવાનું, તો આપણે MCQ રીત શીખવાની છે. બરાબર, અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.